હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, નોકરીથી ઘરે આવ્યા છીએ અને કાલે અમે બ્લોગ નહોતો બનાવ્યો, કારણ મારા ફ્રેન્ડનો છોકરો જે સૌથી મોટો હતો એ એક્સપાયર થઈ ગયો હતો, એટલે અમે બ્લોગ ના બનાવી શક્યા. અમે ત્યાં આખો દિવસ એમની જોડે જ હતા. કાલે જે એમની અંતિમ વિધિ હતી, અંતિમ ક્રિયા હતી, એ બધી પૂરી કરીને આવ્યા અને બધું આશ્વાસન આવીને આવ્યા. આપણે તો ભાણ્યા હતા અને ત્યાં ગયા હતા. ભગવાન તેમની આત્માને શાંતિ આપે, આપણે પ્રભુ વિશ્વ પાસે પ્રાર્થના કરીએ છીએ. બધાએ કોમેન્ટમાં ઓમ શાંતિ ઓમ કરજો. ભગવાન તેની આત્માને શાંતિ આપે. આજના બ્લોગની શરૂઆત કરું છું. આમાં તો કામો શું કરે છે? શું જોયું છે? અને તારું પેલું પાર્સલ આવ્યું હતું, બતાવજે શું નીકળ્યું અંદરથી. તો ગાઈસ, એનું પાર્સલ એક મંગાવ્યું હતું ઓનલાઈન. હવે એને અનબોક્સિંગ તો કરી નાખ્યું બધું, પણ અંદરથી શું નીકળ્યું હું તમને બતાવું. અંદરથી શું નીકળ્યું, શું લાવ્યું. તો અંદર બધું પાર્સલ આવ્યું હતું આખું. અનબોક્સિંગ તો એને કરી જ નાખ્યું આખું. અનબોક્સિંગ કરી નાખ્યું. બતાવો શું. આ એક સ્ટીક, બે સ્ટીક, અહીં સ્ટીક, બીજું શું છે? હા, સ્ટમ્પલાનું. સ્ટમ્પલાનું હોય ને વિકેટ. હા, તો એને ભરાવજે. તે ભરાવવાનું કે પેલી ખુરચીયા બદલી ગયેલી કાના. જો મમ્મી આને હું મંગાવ્યું. સ્ટમ્પલા મંગાયા. સ્ટમ્પ પેલા મેચ રમતા એને સ્ટમ્પ મંગાયા. આમ નીચે લગા કીધું હાર્લી ફિટ કરી દીધું. નીચે રાખ. હા, જો ગાઈસ, સેવા સ્ટમ્પ લગાવી દીધા. મેચ માટે તો બહુ એ કરે. અહીંયા રાખ, અહીંયા આ બાજુ નીચે રાખ. હા, મેં દિવાલે અહીંયા મેં દિવાલે રાખ પેલું. હવે તારી જો ભાઈ કેટલા બેટ ને બધું છે, જોતો બતાય તો તારો ખજાનો બતાવી દેજે કે બેટ દડા ને બધું કેટલું બધું. ગાઈસ, એની જોમાં બેટ દડા ને બધું બહુ છે. એ કેટલું બધું લાવ્યો એ તો વિચારી દીધું. લગભગ 3-4 તો બેટ છે. ના, 3-4 બેટ છે. જોઈને તમે ખાલી ખજાનો જુઓ તો બતાય તો તો હમણાં જ પેલું હમણાં જ લાવ્યો છે ને ખતરનાક. હા, જુઓ કેટલા તો બેટ છે. આ સૌથી નાનો તો ને વખત લઈ એટલા આવ્યા હતા. બે બેટ તો તોડીએ નાખ્યા. હા, તમે ખાલી બેટ જોજો ખાલી ગણો કેટલા બધા બેટ છે. 1 2 3 4 5 6 7. એક બેટ તમારે તોડી જ નાખી દો. અને સ્ટમ્પલા તો અને બીજા સ્ટમ્પલા તો જો છે. જો હા જો હમણાં જ લાવ્યો તો. આ દડા જો કેટલા બધા દડા આવે. આનો ખજાનો બધો
ક્રિકેટનો બહુ શોખીન છે અને વિરાટ કોહલીનો ફેન છે. એક તો એક્શન તો બતાવી દે, તું કેવી રીતે રમાય, એક એક્શન તો બતાવી દે વિરાટ કોહલીનું કેવી રીતે રમા. હું ડાન્સ નહીં કરવું તો બેતાઈ દે તો કેવી રીતે રેડો આમ રમા છે. ઊભો થાય ફટાફટ. તારું ફેવરેટ બેટ કયું? ચાલો બતાવી દે. ચાલ હા કરો તો વિરાટ કોહલીનો ડાન્સ કરો. હા વિરાટ કોહલીનો ડાન્સ. અને હવે પેલો સૌથી વધારે આઈપીએલમાં છક્કા કોણ મારે? પેલો છોકરો એનું નામ હું? હા હા એનું નામ શું છે? વૈભવ. એનું બીજું એને શું કે? વૈભવ વૈભવ સૂર્યવંશી. જો એનો આ ખજાનો જોરદાર ખાલી જો. અને દડા તો બધા કેટલાય આપણે આડાવડા નાખી દીધા. હમણાં જ 2 દડા લાવ્યો. બધો એનો ખજાનો. ગાઈસ અમારા કાકાનો બ્લોગ જોતા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ઓકે બાય.